પોરબંદરની જિલ્લા તાજિયા કમિટીના પ્રમુખ અને સૈયદ જમાતના પ્રમુખ તરીકે સેવા આપતા અને પોરબંદરના ઠક્કર પ્લોટમાં આવેલા જમાદાર ફળિયામાં રહેતા અબ્દુર રસીદ અબ્દુલ ગફાર બુખારી નામના સિનિયર આગેવાન દ્વારા સત્તાર મૌલાના ઉર્ફે અબ્દુલ સત્તાર હામદાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદીએ જણાવ્યું છે કે પોરબંદરમાં 20મી જુલાઈએ રાત્રે મેમણવાડામાં નગીના મસ્જિદ પાછળ આવેલ તાજુસરિયા હોલ એટલે કે જમાતખાના ખાતે હૈદર યંગ કમિટી દ્વારા એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાનિક અને બહારના આગેવાનો હાજર હતા। આ કાર્યક્રમમાં અબ્દુલ સત્તાર હામદાણી એટલે કે સત્તાર મૌલાના એ મંચ પર ઊભી માઇક ઉપર ધર્મ બાબતેનું પ્રવચન આપેલું હતું, જેમાં તેણે સૈયદ જ્ઞાતિને ટાર્ગેટ કરીને જ્ઞાતિ વિરુદ્ધ મન ફાવે તેમ હલકી કક્ષાના અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા। એટલું જ નહીં, પરંતુ મોહરમને પવિત્ર તાજિયાના તહેવાર વિશે પણ અભદ્ર ભાષામાં ઉશ્કેરણીજનક પ્રવચન કર્યું હતું, જેના શબ્દો પણ અહીંયા લખી શકાય તેમ નથી અને સમગ્ર સૈયદ જમાતની ધાર્મિક લાગણી દુભાવી હતી। એ પછી તેનો વિડિયો તેમની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો હતો। કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે ગુનો દાખલ થયા બાદ પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ અબ્દુલ રસીદ અબ્દુલ ગફાર બુખારી છે। હું સૈયદ જમાતનો પ્રમુખ છું અને તાજિયા કમિટી પોરબંદર જિલ્લા તાજિયા કમિટીનો પ્રમુખ છું। આજે તમે કીર્તિ મંદિરમાં ફરિયાદ આપી છે, શું ફરિયાદ છે અને ક્યારનો બનાવ છે અને શું સ્પીચ હતી? આ 20/7/2026નો રાતના 10 વાગ્યાનું આ લોકોનું પ્રોગ્રામ હતું। એમાં આ સત્તાર મૌલાના જે બફાટ કર્યું છે એ બાબતની અમે ફરિયાદ કરવા આવ્યા હતા। જે સૈયદો અને તાજિયા ઉપર જે અભદ્ર ભાષામાં જે ભાષણ આપેલ છે એ બાબતની અમે ફરિયાદ કરવા આવેલા છે ને અહીં અમારું ફરિયાદ લીધેલ છે। એફઆઈઆર નોંધાઈ ગઈ। કોના ઉપર ફરિયાદ કરી? આ સત્તાર મૌલાના ઉપર ફરિયાદ કરેલ છે। અને શું કાર્યક્રમ હતો અને હવે તમારી શું માગણી છે જ્યારે આ ભાષણ કર્યું ત્યારે? હા, અમારી ઉપર જે અમારી સૈયદ જ્ઞાતિ વિશે અને તાજિયા વિશે જે ભાષણ કર્યું છે અભદ્ર, એ બાબત અમે ફરિયાદ કરવા આવેલા છે કે આની પાસે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, એ મારી માંગ છે ને અમારે અત્યારે એફઆઈઆર નોંધાઈ ગઈ છે। ગઈ તારીખ 20/7/2026ના રોજ પોરબંદરના સત્તાર મૌલાના દ્વારા જે સૈયદ જમાત અને સૈયદ વિશે અને તાજિયા વિશે જે અપમાનજનક ભાષામાં જે ભાષણ કરેલ હતું, જેને અનુસ્થાને પોરબંદર સમસ્ત સૈયદ જમાતના પ્રમુખ અને પોરબંદર જિલ્લા તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ રસીદ બાપુ બુખારી દ્વારા આજરોજ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને તે ફરિયાદ બીએનએસની અલગ અલગ કલમો હેઠળ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। આ સમગ્ર હકીકત એવી હતી કે જે સત્તાર મૌલાના દ્વારા સૈયદ જ્ઞાતિ વિશે, તાજિયા વિશે જે કહી ન શકાય તેવા અપમાનજનક શબ્દોમાં એક હસી મજાક એને સેક્સ્યુઅલી રીતે બયાન કરી અને ભાષણના રૂપમાં પોતાની જાતને ફેમસ કરવા માટે સૈયદ જ્ઞાતિ અને તાજિયાને ઉતરતા પાડવા માટે બયાન કરવામાં આવ્યું। હવે આ બનાવ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવ્યો પોતાની રીતે અને એ યુટ્યુબ ચેનલમાં હજારો લાખો વ્યુઅર્સે જોયું, જેના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા। ધોરાજી, જેતપુર, ઉપલેટા, કાલાવાડ, ઉના, કોડીનાર, વેરાવળ સહિત રાણાવાવ સહિતના લોકોએ કલેક્ટરશ્રી, એસપીશ્રી અને લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં આવેદન ફરિયાદ નોંધાવવા માટે પોતાની ધાર્મિક લાગણી દુભાણી હોય, જેને અનુસ્થાને લોકોએ આપેલ અને સૈયદ જ્ઞાતિના સમગ્ર ગુજરાતના આગેવાનો અને પ્રમુખોએ પણ આ બાબતે ઘોર ટીકા કરેલ, જેની આજે રોજ રસીદ બાપુ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે। આ ફરિયાદ લેવા માટે હું પોરબંદર એસપી સાહેબ, પોરબંદર ડીવાયએસપી સાહેબ અને કીર્તિ મંદિર પીઆઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સમગ્ર પોરબંદર મુસ્લિમ સમાજ વતી ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે હું બધા લોકોને મુસ્લિમ સમુદાયના જે સૈયદ સાદાત સાથે જોડાયેલા છે, એમને ચાહે છે, એને માનનારા લોકો છે, એમને ખાસ વિનંતી કરું છું કે તમારી લાગણી માંગણી અને અમારી લાગણી માંગણીને અનુસ્થાને ગુજરાત પોલીસે આપણી એફઆઈઆર લઈ લીધી છે। હવે આપણે કોઈ પણ કાયદા ઉપર ભરોસો રાખવો જોઈએ, પોલીસ ઉપર ભરોસો રાખવાનો અને કોઈ પણ ટીકાત્મક પોસ્ટ કે ટીકાત્મક વસ્તુ કે ટીકાત્મક શબ્દો સોશિયલ મીડિયામાં કોઈ પણ માધ્યમથી ન મૂકવા, બસ કાયદા ઉપર ભરોસો રાખજો। આજે સૈયદોને ચાહવાવાળાની જીત થઈ છે અને ફરિયાદ લેવાની છે। વ્યક્તિ કોણ છે અને એની ઓળખ શું?
જે વ્યક્તિ છે એ સત્તાર હામદાણી છે ઉર્ફે સત્તાર મૌલાના છે, જે સત્તાર મૌલાના ઉપર ભવિષ્યમાં 1993માં આરડીએક્સ, કાપોપોસા સહિતના ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે અને અવારનવાર તે આવા ભાષણો કરવા માટે ટેવાયેલી વ્યક્તિ છે.